શ્રી સુગૌવાચા સુખી વર્ણન કરે બીજા અધ્યાયમાં ભગવાનનું પૂજન કોણે કર્યું ને એની કથા છે. એક નિર્ધન બ્રાહ્મણ અને કથિયારાની આ બીજા અધ્યાયની કથા છે. કાશીનગર ગામની અંદર એક બ્રાહ્મણ નિર્ધન છે, ગરીબ છે, દુઃખી છે અને સતાનંદ એવું બ્રાહ્મણનું નામ છે. ભૂખ અને તરસથી ભક્તો બ્રાહ્મણ વિચાર કરે કે મારું દરિદ્રતા છે અને મારે દૂર કરવું. બ્રાહ્મણે ઘણા ઉપાયો કર્યા પણ બ્રાહ્મણ દરિદ્રતામાંથી મુક્ત નથી. એટલે બ્રાહ્મણને થયું હાલ પ્રદેશ જાઓ, મારા ભાગ્યમાં લખ્યું હશે તો ત્યાં જઈ ધન પ્રાપ્ત. બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી અને પ્રભુનું કીર્તન કરતો કરતો ભગવાને જોયું કે આ તો બ્રાહ્મણ છે. એવો બ્રાહ્મણ છે દુઃખિતમ બ્રાહ્મણ પુષ્ટવા ભગવાન બ્રાહ્મણ પ્રિય. ભગવાન છે એને હંમેશા માટે બ્રાહ્મણ પ્રિય છે. તો જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાને આ દુઃખી બ્રાહ્મણ પૂછ્યું. એટલે ભગવાનને કહ્યું કે આ બ્રાહ્મણ દુઃખી તો છે પણ પાછો મારો ભક્ત છે. આ બ્રાહ્મણે ઘણા દુઃખ સહન કર્યા પણ હવે આ બ્રાહ્મણને ભગવાન કે હું દુઃખમાંથી મુક્ત કરું. એટલે ભગવાને તરત કે ગઈઢા બ્રાહ્મણનો રૂપ જ્યેષ્ઠિકા નામ લાકડી હાથમાં લઈ ગઈઢું મારા જે ભાઈલું જાય ને એમ ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં સતાનંદ બ્રાહ્મણ જતો હતો એ માર્ગે બંનેનો ભેટો. ભગવાને સતાનંદ બ્રાહ્મણને પ્રશ્ન કર્યો કે કિમ્યર્થાં બ્રહ્મસે વિપરા મહિનીત્યમ સુદુઃખિતા. ભગવાન કે હે બ્રાહ્મણ તું ઉત્તમ છો, શ્રેષ્ઠ છો, વિદ્વાન છો, હોશિયાર છો, તો આટલો બધો દુઃખી થઈ અને પૃથ્વી ઉપર હુકમ તારું દુઃખ શું છે એ મને કહે. એટલે બ્રાહ્મણે કહ્યું કે ભૂદેવ તમે બ્રાહ્મણ છો કે હું એ બ્રાહ્મણ છું પણ તમારામાં અને મારામાં ઘણો બધો ફેર. હું બ્રાહ્મણ છું પણ કેવો કે બ્રાહ્મણોથી દરિદ્ર હું ભિક્ષા પામે પ્રમે. હું ખૂબ નિર્ધન અને દુઃખી બ્રાહ્મણ છું. ભિક્ષા માટે કરી વહી એટલે આ પૃથ્વી એના ઉપર પહોંચી. તમે મારા કરતા મોટા છો, મારું દુઃખ દૂર થાય તેવો ઉપાય જાણતા હો તો કૃપા કરી કયો, હું એ પ્રમાણે કરીશ. ભગવાને સતાનંદ બ્રાહ્મણને શ્રી સત્યનારાયણનું વ્રત બતાવ્યું. કહ્યું કે બ્રાહ્મણ તું આ પૂજન કરીશ એટલે તું દુઃખમાંથી મુક્ત બનીશ. ભગવાન કર્યા. સતાનંદ બ્રાહ્મણ ઘરે આવ્યા. રાત્રે સૂતો પણ સુતા સુતા વિચાર કરે કે મારે ભગવાનનું પૂજન કરવું તો મારા ઘરમાં તો છે નહીં કરવું, મારે ભગવાનમાં એકાદશી છે, ભગવાનનું પૂજન કરવું કે આ વિચારમાં રાત્રો નિંદ્રા બ્રાહ્મણને રાત્રિના નિંદર કરે. સવારથી બ્રાહ્મણ પ્રાતકાળ લેવાની જાગૃત થયા, સ્નાન કર્યું, સંધ્યાવંદન કરી અને પોતાના નીતિ નિયમ પ્રમાણે ભિક્ષા લેવા. પણ બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે આજે ભિક્ષામાં જે મળે ને તેમાંથી ભગવાનનું પૂજન. તે દિવસે સંક્રાંતિનો દિવસ હતો. બ્રાહ્મણને કઈ ખબર નથી. ખૂબ ભિક્ષા મળી, આનંદ થયો. ભગવાનની બધી સામગ્રીઓ લઈ સદભાવથી ભગવાનનું પૂજન કર્યું તો વ્રતના પ્રભાવથી સતાનંદ બ્રાહ્મણ ધનવાન થયો અને પોતાની જ્ઞાતિમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ ગણાયો. પછી તો બ્રાહ્મણ મહિને પૂજન કર્યું. એક દિવસ બ્રાહ્મણ ભગવાનનું પૂજન કર્યું. તેમાં લાકડા વેચનાર કઠિયારો ત્યાંથી પસાર. કઠિયારાને પાણીની તૃષા એટલે કઠિયારાને થયું સામે બ્રાહ્મણનું ઘર છે તો ત્યાં જાઓ અને હું જલપાન કરું.
કથિયારાએ ઉંબરામાં જોયું ને તો આંબાના પાંદનું તોરણ, આંબાના પાંદનું તોરણ ઈ શુભ પ્રસંગનું ચિહ્ન છે. કથિયારાને થયું બ્રાહ્મણની ત્યાં માંગલિક પ્રસંગ છે. કથિયારો લાકડાનો ધારો ઉંબરામાં મૂકી બ્રાહ્મણના ફળિયામાં ગયો. બ્રાહ્મણ ભગવાનનું પૂજન કરે. કથિયારાએ કથા સાંભળી પૂર્ણ થઈ, પ્રસાદ લીધો અને પછી કથિયારો બ્રાહ્મણને પૂછે કે હે ગુરુદેવ, તમે આટલી ભાવ ભક્તિથી આ ક્યાં દેવની પૂજા? સદાનંદ બ્રાહ્મણે કહ્યું કે ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું અને એનાથી મને ધન સંપત્તિની પ્રાપ્તિ. કથિયારાએ કહ્યું કે મને વસ્તુ વિધિ બતાવો તો આ પૂજન મારે કરવું. બ્રાહ્મણે કથિયારાને વસ્તુ વિધિ બતાવી. કથિયારાના નૃત્યો બહિર્કા કંઠ સંસ્થાપ્ય વિપ્ર શબ્દ હવાયો લાકડાનો ભારો મસ્તક પર ચડાવી અને કથિયારો પ્રભુનું સ્મરણ કરતો કરતો જગાવે નગરે રમ્યે ધનીના યજ્ઞ સંસ્કૃત. એક મોટું રમ્ય નામનું નગર હતું. ત્યાં કથિયારો જાતા નથી અને ત્યાં ખૂબ ધનવાન લોકો છે. પણ કથિયારાએ સંકલ્પ કર્યો કે આજે અમારા લાકડા નગરમાં વેચું, એમાંથી જે પૈસા મળે એમાંથી મારે ભગવાનનું પૂજન. કથિયારાએ લાકડા તો દરરોજ વેચે, પણ આજે જે લાકડા વેચાય તો ભગવત કૃપા દ્વિગુણ દ્રવ્ય પ્રાપ્ત થાય. જે લાકડાના રોજ પૈસા મળતા એના કરતા ડબલ પૈસા મળે. એને મનમાં આનંદ થયો. ઘરે ગયો, ભગવાનની બધી સામગ્રીઓ લઈ આવી અને સ્વભાવથી ભગવાનનું વ્રતના પ્રભાવથી કથિયારો ધનવાન અને પુત્રવાન થયો. આ લોકના બધાય સુખોને ભોગવી તેની અંતે સદાનંદ બ્રાહ્મણ અને કથિયારાએ ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. આ બીજા અધ્યાયની કથા એ સોનકને કહી. વ્યાસજી શિષ્યોને માટે શ્રી સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાય. બોલો સત્યનારાયણ દેવની કૃષ્ણ કનૈયા. શ્રી સુગૌવાચ શુદ્ધિ વર્ણન કરે કે ત્રીજા અધ્યાયનું. ત્રીજા અધ્યાયમાં સાધુ વણિકની કથા છે કે સાધુ વણિકે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો એટલે એના ઉપર વારંવાર પૂર્વે ચોરકાદ નામના રાજા, મહાન સમ્રાટ રાજા કેવા છે તો કે જીતેન્દ્રિયમ સત્યવાદી યયો દેવાલયમ પ્રતિ. શરીરની ઇન્દ્રિયોને જીતનાર રાજા. હંમેશને માટે સત્ય બોલવું, દેવ મંદિરોમાં જવું, ભગવાનના દર્શન કરવા, પોતાની પ્રજા ઉપર પ્રીતિ ભાવ રાખવો, આવા પંક્તિઓ નિયમ કરતા. રાજા પુત્ર એમ રાજાના રાણી ઈ પણ મહાન પતિવ્રતા સ્ત્રીઓ. કમળપત્ર સમાન જેમનું મુખ છે અને પ્રમુગ્ધા એવું રાણી. એક દિવસ રાજા પોતાના રાજ્યનો ત્યાગ કરી અને ભદ્રશીલા નદી તીરે સત્યસ્યમ વ્રતમાચરો. ભદ્રશીલા નદીને કિનારે રાજા ભગવાનનું પૂજન. ત્યાંથી એક વાળ લઈ અને વાણીઓ પસાર. સાધુ વણિકનું નામ. સાધુ વણિકની નજર રાજા ઉપર પડી કે આ તો રાજા છે, કે આ રાજા એના રાજ્યનો ત્યાગ કરી અને આ સમુદ્રના કિનારે રાજા ક્યાં દેવની પૂજા કરે. એટલે સાધુ વણિકને જોવાની ઈચ્છા થઈ, જાણવાની ઈચ્છા થઈ. એટલે વાણવે નાગરી રાજાની પાસે આવી. રાજાને પ્રશ્ન કર્યો, કિંબિદમ પુરુષે રાજન ભક્તિ યુક્તેન ચેતસા. વાણીઓ કે હે રાજા, તમે એટલી શ્રદ્ધા ભક્તિથી કરી અને ક્યાં દેવની પૂજા કરો. આટલું જ નહીં, આ પૂજન કરવાથી શું ફળ મળે
એટલે રાજા કહે કે વાણિયા સ્વયં ભગવાન છે ને એ તો એક જ છે, એના નામ જુદા છે, અવતાર જુદા છે, પણ એનું તેજ અને સત્ય બરાબર. તમે સત્ય કહો તો ઈ છે, વિષ્ણુ કહો તો ઈ છે, સત્યનારાયણ કહો તો ઈ છે, નામ ને અવતાર જુદા છે. એવા ભગવાન સત્યનારાયણ નું પૂજન કામ પુત્ર ધ્યાન પ્રાપ્તિ કામ જયા, એક સંતાન માટે થઈ અને હું આપું છું. હું પશ્ય વચન કૃત્વા સાધુ પ્રોવાંચ સાધુ. વાણિયા કે રાજા આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય, તો આ પૂજન મારે કરવું. માટે રાજા મારે આ સંતાન નથી, એ માટે તમે મને વ્રતનો વિધિ બતાવો. મારે પણ આ પૂજન સંતાન માટે થયું. રાજાએ સાધુ વળી વ્રતનો વિધિ બતાવી. સાધુ વળી પોતાના ઘરે ગયો. એમના પત્ની હતા લીલાવતી, એને આવીને વાત કરી કે સતી આપણે ત્યાં સંતાન થાય ને એવું એક વ્રત કર્યું, પણ એ વ્રત આપણે કરવું ક્યારે? ઈ રાજા છે, પેલા ભગવાનનું પૂજન કરે પછી ભગવાનને સંતાન આપે. ઈ રાજા છે, કરી પણ આપણે એવું કરવું. આપણે તો યદામે સંતતિ ભ્રમે, ભગવાન આપણે એક દીકરો અથવા એક દીકરી આપે પછી ભગવાનનું પૂજન આપણે કરશું. હા, સાધુ વળી સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા લીધી. સમય વ્યતીત થયો એટલે પરમાત્માના પ્રસાદ વડે કરી અને લીલાવતીએ ગર્ભ ધારણ કર્યો. 10મે માસે ભવે તસ્ય કન્યા રત્નમદાયતે. 10 માસ પૂરા થયા એટલે સાધુ વણીના પત્ની લીલાવતી એના ઉદયથી એક કન્યાનો જન્મ થયો. દિને દિને સા વૃદ્ધે શુક્લ પક્ષે યથાસી. જેમ શુક્લ પક્ષ હોય, અજવાયુ હોય, એમાં જેમ ચંદ્રમાની કલા વધે ને એમ દીકરી વધવા મોટા થાય. સખીઓની સાથે રમવા ભમવા એક દિવસ લીલાવતી સાધુ વળી કહે છે હે સ્વામી, હે નાથ, ભગવાને આપણે એક દીકરી આપી છે, તો તમે જે સંકલ્પ કર્યો ને એ સંકલ્પને પૂર્ણ કરો. હે નાથ, તમે ભગવાનનું પૂજન કરી લો. આ તો વાણીનો વિચાર કરવાનો. એમના પત્નીને સમજાવવા લાગ્યો કે સતી, ભગવાનનું પૂજન ક્યારે કરાય ક્યારે ન કરાય એની તમને ખબર નથી. અત્યારે જો આપણે ભગવાનનું પૂજન કરીએ ને તો લોકો ખરેખ લાગે, અને આવી મોંઘવારીમાં હેંગ્યા વગરના ખોટા ખર્ચા. આપણે ભગવાનનું પૂજન કરવું છે, પણ ક્યારે? તો કે વિવાહ સમયે કસ્યામ કરસ્યામિ તદમ કરીએ, કે આપણે જ્યારે દીકરી કલાવંતીના લગ્ન કરશું ત્યારે સાથે સાથે ભગવાનનું પૂજન કરી લઈશું. આમ લીલાવતીને સમય વ્યતીત થયો એટલે દીકરી લગ્નને યોગ્ય થયા. એટલે સાધુ વળી કે દૂતોને કહ્યું કે મારી દીકરી કલાવતીમાં જેવા રૂપ ને ગુણ છે ને એવા એના માટે વળી પુત્ર લઈ. સાધુ વળીના દૂતો કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી સુંદર ગુણવાન ને યુવાન વળી પુત્રને લઈ આવ્યા. સાધુ વળીનું હૃદય પ્રસન્ન થયું. સાધુ વળી બધાને તું પોતરી લખી આમંત્રણ આપી બધાને તેડાવી અને આપણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીકરી કલાવતીના લગ્ન તો કર્યા. પણ કહ્યું છે કે જેના ભાગ્યમાં જે દુઃખ લખ્યું હોય ને એ ભોગવો. એમાં કોઈનું હાલે. સાધુ વળી કે બધાને કંકોત્રી લખી, બધાને આમંત્રણ આપ્યું, પણ જેના ભાગ્યમાં દુઃખ છે એવો સાધુ વળી પોતાના દુર્ભાગ્યને કારણે ભગવાનને ભૂલ્યું. લગ્નમાં ભગવાનનું પૂજન સમય વ્યતીત થયો એટલે સાધુ વળી કે જમાઈને કહ્યું કે આપણે લગ્ન કર્યા એમાં ખર્ચ ઘણો થઈ ગયો,
એટલે આપણે બંને થોડા સમય માટે બીજા દેશમાં ધન કમાવા જાય. બંને વાળ તૈયાર કર્યા. સાધુની જમાઈની સાથે રત્નસારા પુનેરમ્યે ગતવા સિંધુ સમીપતિ એક મોટું રત્નસાર નામનું નગર હતું. ત્યાં સાધુની જમાઈની સાથે ધન કમાવા અને ત્યાં ચંદ્રકેતુ નામના રાજા રાજ કરે. સાધુઓની ધન કમાવા લઈ ગયો, પૈસા કમાવા લઈ ગયો, પણ ભગવાનને યાદ કરતો. શાસ્ત્રમાં કહ્યું છે પૈસો કમાવો કોઈ પાપ નથી, પૈસો ભેગો કરવો કોઈ પાપ નથી, પણ પૈસા કમાવામાં આપણે આપણો ધર્મ ભૂલી જવું ને એ પાપ. આપણા માતા પિતા દેવ ગુરુ ગુરુ બ્રાહ્મણ આ બધાને ભૂલી જવું એ બધું પાપ. સાધુઓની ભગવાનને યાદ કરતો. ભગવાનને ક્રોધ થયો કે સાધુએ તમારી પૂજનની પ્રતિજ્ઞા લઈ અને મારું પૂજન નથી કર્યું. એટલે ભગવાને સાધુઓની શ્રાપ આપ્યો. કેવો શ્રાપ આપ્યો? તો કે દારુણમ કઠિનમ ચાસ્યમ મહાદુઃખમ. ભગવાન કીધી વાળ્યા મારા પૂજનની પ્રતિજ્ઞા લઈ અને તે પૂજન નથી કર્યું એટલે તારી માથે દારૂ પાડાડું, કઠિનમાં કઠિન અને તારાથી સહન ન થાય એવું દુઃખ પડે. ભગવાનનો શ્રાપ કીધો. ભગવાને સત્ય કરી હતી એટલે ભગવાને માયાનો આશ્રય લીધો. તસ્મિન ગતિને રાતો ધનમાં તસ્કર એટલે ચોર. ભગવાને માયાવી ચોર ઉત્પન્ન થઈ અને ઈ માયાવી ચોર ચંદ્રકેતુ રાજાનો જે રાજ્ય ભંડાર હતો એમાંથી ધન લૂંટી અને ધનના પોટલા જ્યાં સાધુઓની એનો જમાઈ લે ત્યાં ધનના પોટલા મૂકી અને માયાવી ચોર તત્રે વાંતર ધીયત અંતર ધ્યાન. રાજ્યમાં ખબર પડી કે ધન ચોરાયું. રાજાના દૂતો ચોરને શોધવા શોધતા શોધતા જ્યાં સાધુઓની એનો જમાઈ લે ને જ્યાં રાજા અને જ્યાં જોયું ને તો રાજાનું ધન સાધુઓની રાજાના દૂતોને આનંદ થયો કે ધને મળી ગયું, ચોરે મળી ગયું. પણ જ્યાં જોયું ને તો આ તો બેવાઈ. રાજાના દૂતો કે હોવું ભલે વાળ્યા પણ તમારા ધંધાતા ચોરી. તમે દિવસ આખો વેપાર કરો અને રાત્રિના સમયમાં અંધારું થાય એટલે તમે ચોરી કરો. અને જો તમે ચોરી ન કરી હોય તો આ રાજાનું ઘર એ અડધી રાતે તમારી પાસે આવે ક્યાં? માટે રાજાના ચોર છો બંનેને બંધી બનાવી રાજાની પાસે. રાજાને કહ્યું કે રાજા અમે તો ચોરને પકડી. ચોરનું નામ હતું તો રાજાને ભયંકર ક્રોધ છે. ક્રોધ એવો થયો કે રાજાએ જોયું નહીં કે બે જણા કોણ છે. રાજાએ સીધી આજ્ઞા કરી કે સ્થાપિતો ઉદ્રવ મહાદુર્ગે કારાગારે વિચારતો કે જાઓ બંને ચોરને બાંધી અને દુર્ગ કારાગૃહમાં નાખો. બાળાને જેલમાં નહીં કાઢ્યું ભગવાન. અને લીલાવતી અને કરાવતી એની પાસે ધન હતું ને એ બધું ચોરી અને ચિંતા બરાબર બ્રાહ્મણ ચોર હે લીલાવતી ને કલાવતી ખાવા માટે ઘરે ઘરે ભટકે. ખાવા અન્ન મળતું નથી, પીવા પાણી મળતું નથી. સાંજના સમયે કલાવતી બ્રાહ્મણ નું ઘર જોયું. શું કે બ્રાહ્મણ ને જાઓ જો કોઈ ભગવાન નો પ્રસાદ હોય તો ભૂખ્યા પેટે દિવસ પસાર થયો પણ ભૂખ્યા પેટે રાત્રિ પસાર. જો ભગવાન નો પ્રસાદ પેટમાં જશે તો રાત્રિ પસાર. કલાવતી બ્રાહ્મણ ના ઘરે ગયા. પ્રસાદ લઈને જ્યાં ઘરે આવ્યા ને ત્યાં તો મોડી રાત થઈ. એટલે માતા લીલાવતી દીકરીને ખીજાય છે, મીઠો ધબકો આપે. ત્યારે દીકરી મોડી રાત સુધી ક્યાં હતા? ઉંમરલાયક દીકરી હોય એને રાત્રિના સમયમાં જ્યાં ત્યાં ન ફરવું.
લીલાવતી દીકરીને પૂછે કે ક્યાં સુધી ક્યાં હતી અને તારા મનમાં હું છે નહીં મને કે. કલાવતી કે માં હું સત્ય કહું છું. એક બ્રાહ્મણે ત્યાં ભગવાનનું પૂજન હતું, ત્યાં કથા સાંભળી પ્રસાદ લઈને ઘરે આવીને એટલે મોડી રાત થઈ અને માં ઈ ભગવાનનો પ્રસાદ તમારા માટે લાવી છે, આપ ગ્રહણ કરો. કલાવતીએ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે એને તરત લીલાવતીએ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે એને તરત કલાવતીના જન્મ પહેલાની માનતા યાદ આવી. કે છે ઘરે દીકરી આ પૂજન તો આપણે કરવાનું છે અને આ તો એક તારા જન્મ પહેલાની માનતા છે. આપણે ગમે એમ કરી ભગવાનનું પૂજન સવાર થયું, આડોશી પાડોશીમાંથી સહાય માગી ઉછીના પાછીના કરી અને સદભાવથી ભગવાનનું પૂજન અને લીલાવતી અપરાધની ક્ષમા માંગી છે. ભગવાનને કીધું પ્રભુ મારી શક્તિ પ્રમાણે તમારું પૂજન કર્યું, મારા પતિ કે મારા જમાઈનો કોઈ અપરાધ હોય તેને ક્ષમા કરો અને વેલા હાલ ઘરે મોકલો. ભગવાન તો દયાળુ છે. ભગવાન ઈ જ રાત્રિના ચંદ્રકેતુ રાજા સુકાદાને એના સ્વપ્નમાં જઈને કહ્યું કે રાજા તેજીઓના વાણિયાઓને જેલમાં નાખ્યા એને છોડી પિતારા ચોર નથી. ભગવાન કે નહીં છોડ ને તો હું તારું રાજ બાપ ઘર પુત્ર બધેયનું સવારથી રાજા સભામાં આવ્યા, પોતાના સ્વપ્નની વાત કરી. કયું પિતાઓના વાણિયાઓને જેલમાંથી લઈ રાજાનો દૂતો વાણિયાઓને કારાગૃહમાં લેવા. કયું પિતાઓ રાજા બોલાવે. રાજા બોલાવે કહ્યું પેલા વાણિયાઓને આગળ કે રાજા આપણે બોલાવે ને આપણે બધું ન્યાય કરશે, પણ કારાગૃહની બહાર કઈ ગઈ તો મનમાં ભય ઉત્પન્ન. એને કે બીજું માણસ હોય હંમેશા બીક દેખે. વાણિયાઓને ભય હતો કે અત્યાર સુધી તો રાજાએ આપણે જેલમાં રાખ્યા અને હવે તો રાજા બોલાવે ને એટલે કદાચ મૃત્યુદંડની સજા પણ આપણે કરાવે. જેમ પવન હોય ને કુતરાનું કાન કંપે ને એમ વાણિયાઓ કંપવા રાજાની સામે લઈ ગયા. રાજાને વાણિયાઓને સામું જોયું ને કાપો વાણિયાઓ ખર ધ્રુજે છે. એટલે રાજાએ કહ્યું કે વાણિયાઓ તમે બીઓ કરો, તમે મારા ચોર નથી, તમે કોઈ દેવનો અપરાધ કર્યો અથવા તો તમારા ઉપર કોઈ દેવનો કોપ હશે એટલા માટે તમારે આ દુઃખ ભોગવવું પડ્યું, બાકી તમે મારા છોડ નથી. બંનેને ચૌ કર્મ કરાવ્યો, સ્નાન કરાવ્યું, વસ્ત્ર અલંકાર અને સાધુ જે ધન હતું એનું ડબલ ધન અને કહ્યું તમારે વેપાર કરવો હોય તો વેપાર કરો અને તમારા દેશમાં જવું હોય તો તમારા દેશમાં જાઓ. રાજાની આજ્ઞા લઈ સાધુ વણીનો જમાઈ બંને ત્યાંથી નીકળ્યા. તો ત્રીજા અધ્યાયની કથા એ સોનકને કહી અને વ્યાસજી શિષ્યોને શ્રી સત્યનારાયણ